નવરાત્રિના ગરબાની પ્રેક્ટિસ તથા અલગ અલગ સ્ટેપના ગરબા શીખવા માટેનું અત્યારથી શરૂ થઈ જવા પામ્યું છે। ત્યારે જહાંગીરપુરા રોડ પરના બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રિધમ ગરબા ક્લાસીસ દ્વારા પ્રી ટ્રેડિશનલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ગરબે રમ્યા હતા। ત્યારે એવું લાગતું હતું કે હાલ નવરાત્રિ ચાલી રહી છે તેની પર નજર કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, આજે ખરેખર મને એમ થઈ ગયું કે નવરાત્રિ આવી ચૂકી છે। અત્યારે આપણે જહાંગીરપુરા રોડ પર છીએ। સેમી ટ્રેડિશનલ જે રાઉન્ડ અત્યારે કરવામાં આવ્યું છે રિધમ ગરબા ક્લાસીસ દ્વારા, તેમના ભરત સરવૈયા સહિતના તેમનો સ્ટાફ છે। આવો આપણે મળીએ ભરતભાઈને। નમસ્તે। તમે ગરબા રમતા હતા એવું મને લાગ્યું કે અત્યારે નવરાત્રિ ચાલુ છે। આજે 2024માં એવું નજારું જોવા મળ્યું કે કંઈ યુનિક કરીએ, તો આજે સેમી ટ્રેડિશનલ ડે જે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આ આયોજન રાખવામાં આવ્યું છે, એમાં અમારા બધા સ્ટુડન્ટને ખૂબ એન્જોય કરે છે અને બહુ મજા આવે છે। સ્ટુડન્ટ કેટલા હશે? સ્ટુડન્ટ મારા 200 અપ છે, 200 પ્લસ છે। બીજા પણ અહીંયા ખેલૈયા છે, આપણે તેમને મળીએ। જે આપનું નામ? મારું નામ પટેલ સેજલ છે હા, અને અમે માર્ચ એપ્રિલથી જોઈન કરી છે, પણ ખરેખર રિધમ ગ્રુપમાં જોડાથી નાટ્ય ઉત્સવ અમારો આવી ગયો છે કે જે નવું અમને શીખવા મળે છે। અને ભરત સરનો પણ અમે 8, 10, 12, 14, 18, 32 બધી જ જાતના ગરબા રમીએ છીએ અને ભરત સરનો પણ અમને ખૂબ સારો સહકાર મળ્યો છે, એ બદલ ખૂબ ખૂબ હા જી, આપનું નામ? રાશિ છે મારું નામ। કેટલું સ્ટડી કરો છો? હું 8th માં સ્ટડી કરું છું હમણાં। અને નવરાત્રિ અત્યારે આવી એવું થનગનાટ છે, બહુ જ મજા આવશે નવરાત્રીમાં। હજુ 4 મહિના બાકી રહ્યા છે, બહુ મજા આવવાની છે। હાજી, આપ તો ડાન્સ હમણાં અત્યારે પણ કરી રહ્યા છો। હું એકચ્યુઅલી ભરતનાટ્યમમાંથી છું ને નવરાત્રીનો શોખ પહેલેથી જ છે। મારું નામ આરજી છે દયાની જેમ। હા, એટલે શું કહો છો? અને હું એકચ્યુઅલી પહેલેથી જ નવરાત્રીમાં આટલી ઇન્ટરેસ્ટેડ છું ને અત્યારે તો કંઈક વધારે જ છું। હાજી, મારું નામ હી ઠાકોર છે। મને પહેલાંથી જ નવરાત્રી રમવાનું બહુ ગમે છે, એટલે મેં આ ક્લાસ જોઈન કર્યા છે। બહુ જ એક્સાઇટેડ છું નવરાત્રીમાં આ વખત માટે। મિત્રો, દરેક ખેલૈયામાં એક ખુશી છે। અહીંયા બીજા પણ એક સર છે, પ્રશાંત સર, આપણે તેમને પણ મળીએ કે તે શું કહેવા માંગે છે। આજે પ્રશાંત, જે તમે પણ જે રીતે આપણે રમતા હતા ત્યારે ખેલૈયા નવરાત્રી જેવો માહોલ ઉભો કર્યો, બધાને રમવાની મજા આવે છે। રિધમ ગ્રુપમાં બધા જોઈન થયેલા છે અને દર વર્ષે આવી રીતના સ્ટુડન્ટ લોકો કહે છે કે આ વખતે કંઈ યુનિક કરો, એટલે બોક્સ ક્રિકેટ જેવું રાખ્યું છે, એમાં બધાને મજા આવે છે। આ ગ્રાઉન્ડ પર જાણે આપણે મોટા સ્ટેજ પર રમતા હોય એના જેવું છે। હા, બધાને એવું જ લાગે છે કે નવરાત્રી વન ડે બિફોર નવરાત્રી ચાલે છે। મિત્રો, બીજા પણ અહીંયા જે ખેલૈયા છે આપણે તેમને મળીએ કે શું કહેવા માંગે છે। આપનું નામ? મારું નામ સુરતી હિતાર્થી છે। હા, શું કરો છો આપ? હું નર્સિંગ કરું છું। અચ્છા, સાથે અત્યારે ગરબા રમી રહ્યા છો? હા, સાથે હું ગરબાનો ખૂબ એન્જોય કરી રહી છું। કયા પ્રકારના ગરબા રમો છો? બધી જ પ્રકારના ગરબા ગમે। દેખાડો તમે। મિત્રો, આ છે ગરબાનો માહોલ। નવરાત્રિ જાણે આવી હોય તેવો અહીંયા માહોલ છે ચારો તરફ, અને ખુશી જેવા જોવા છે, કારણ કે નવરાત્રિ હવે આવનારા સમયમાં એટલે થોડા મહિના પછી નવરાત્રિ આવી છે, માટે અહીંયા પણ બીજા પણ ખેલાયા છે તેઓ અમને બોલાવી રહ્યા છે। હાજી, આપનું નામ? મારું નામ સંકેત સુરતી છે અને હું રિધમ ગરબા ક્લાસમાં 2 વર્ષથી જાઉં છું અને સર બહુ જ સરસ અને યુનિક રમાડે છે। તિતોરો સનેરોથી લઈને 56 હમણાં એક નવા યુનિક સોંગ પણ રમાડે છે, બહુ જ મજા આવે છે અને બહુ જ એન્જોય કરીએ છીએ। હમણાં 32 ના સ્ટેપ રમીએ છીએ। ચાલો સર રમીને બતાવીએ।
મિત્રો આ છે રિધમ ગરબા ક્લાસીસના ફ્રી જે ટ્રેડિશનલ ડ્રેસનું હતું અને રાઉન્ડ હતો. અહીંયા લાઇટોની રોશની છે, રંગબેરંગી લાઇટોની રોશની વચ્ચે અત્યારે બોક્સ ક્રિકેટ છે તેની અંદર ગરબા રમવામાં આવી રહ્યા છે. જ્યારે નવરાત્રી હોય તેવો માહોલ ઊભો થવા પામ્યો છે. જે ટનપાન ચેનલ માટે હું પ્રકાશવાળા, જહાંગીરપુરા રોડ, સુરત.